दोस्तों नमस्ते। दोस्तों जय सरदार, जय पाटीदार, जय माऊ माखोરણ। બધા જ મજામાં હશો, બધા જ ખુશ હશો। માં ભગવતી પાસે પ્રાર્થના। મિત્રો ઝડપથી બધા લાઈવમાં જોડાઈ જાઓ, જેથી કરીને આપણો આજનો જે વિષય છે એ પાટીદાર સમાજ અને પાટીદાર સમાજને થતા નુકસાનો અને પાટીદાર સમાજના હિતની વાત કરવા જઈ રહ્યો છું। મેં મિત્રો પહેલાં પણ કીધું તો એમ આજે પણ ફરીથી કહું છું કે જ્યારે હું પાટીદાર સમાજની વાત કરતો હોય ત્યારે માત્ર પાટીદાર સમાજ જ નહીં પણ મોટાભાગના બધા જ લોકોને આ વિષયથી ફાયદો થતો હોય છે। મિત્રો આજે મારે એ ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યો છું। ઘણા લોકોને ગમશે, ઘણા લોકોને નહીં ગમે, ઘણા લોકો મારો વિરોધ કરશે, ઘણા લોકો સમર્થન કરશે, પરંતુ મિત્રો આવો સેન્સિટિવ વિષય જે ધાર્મિકતા સાથે જોડાયેલો છે, વ્યક્તિગત વિષય છે, અનેક વિષયો સાથે આ વાત જોડાયેલી છે। પાટીદારો જે દાન કરી રહ્યા છે એ વિષય ખૂબ ગંભીર છે, છતાં મેં લીધો છે। એની પાછળ મારો વિચાર એટલો જ છે કે દાન છે એ ક્યાં કરવું જોઈએ અને ક્યાં ન કરવું જોઈએ, કેને કરવું જોઈએ અને કેને ન કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ અને કેવી રીતે ન કરવું જોઈએ, આટલો જ મારો વિષય છે। ઘણાને આમાં ખોટું લાગશે, ઘણાને નહીં ગમે, પણ આવા સેન્સિટિવ વિષયને મારે ટચ કરવાનું માત્ર એક જ કારણ છે કે આ વિષયને લઈને હું જ્યારે તમારી વચ્ચે લાઈવ થઈ રહ્યો છું ત્યારે મને ખબર નથી કે લોકો શું વિચારશે, પરંતુ લોકો જે વિચારે જેને જે હું ઘણીવાર કહું છું જેને જે વિચારવું એ વિચારે। આપણે આપણા વિષયને લઈ અને લોકો વચ્ચે, સમાજ વચ્ચે મૂકી દેવાનો। મારો એટલો જ મતલબ છે કે પાટીદારોના ખોટા રૂપિયા જે જુગારમાં, સટ્ટામાં, દબાવીને, ધમકાવીને, વ્યાજખોરીમાં ખોટી રીતે જઈ રહ્યા છે, એમાં એક જે રૂપિયા જઈ રહ્યા છે એ આવા લેભાગુ લોકો દાન લઈ જાય છે, અમુક ચીટરો, અને એ દાનના પૈસા પણ સમાજના લોકોના પૈસા છે અને ખોટી જગ્યાએ જાય છે। એટલા માટે મારે લાઈવ તમારી વચ્ચે આજે થવા જઈ રહ્યો છું, મતલબ હા, થવાનું કારણ આ જ છે। તો મિત્રો બહુ સેન્સિટિવ વિષય છે, સોરી માફ કરજો, પણ પટેલો ખૂબ લૂંટાય છે, પટેલોને ખૂબ લૂંટી રહ્યા છે। હું એમ કહું છું કે પટેલોને ચારેય દિશા નહીં, આઠેય દિશા નહીં, પટેલોને 50-100 દિશાઓથી લૂંટવામાં આવે છે। કદાચ આટલી દિશા નથી, પણ અનેક સિસ્ટમથી પટેલો ઉપર લૂંટ ચાલી રહી છે, અને આ લૂંટનો ભોગ પટેલ બની રહ્યો છે, પટેલ સમાજ બની રહ્યો છે। અને એમાંની એક લૂંટ જે છે એ લૂંટ છે દાનની લૂંટ। અમુક એવા લોકો આપણી પાસેથી દાનની લૂંટ ચલાવી રહ્યા છે, અને એટલા માટે આજે લાઈવ થવાનો મારો વિચાર છે। ખૂબ ફરીથી કહું છું, સેન્સિટિવ વિષય છે, લોકોને નહીં ગમે, લોકો કદાચ અમુક નારાજ થશે, મને કદાચ હિન્દુ વિરોધી કહેશે કે દાન, પવિત્ર દાનનો વિરોધ તમે કરી રહ્યા છો, પણ ના મિત્રો, હું પવિત્ર દાનનો વિરોધ કરી જ નથી રહ્યો। હું કહું જ છું કે દાન કરવું જ જોઈએ, મનુષ્યએ દાન કરવું જ જોઈએ, પણ ક્યાં, કેવી રીતે, કેટલું, એની સમજણપૂર્વકનું દાન હોવું જોઈએ। લૂંટારુઓને દાન ન કરાય, આજનો વિષય છે। અનુદાનની વાત કરીશ એટલે મને દેશદ્રોહી, ધર્મ વિરોધી આવા બિરુદોથી ઘણા લોકો નવાજશે, પણ એનો મને વાંધો નથી। હું મારા સમાજની સેવા કરવા માટે, મારા લોકોને સાચી વાત કરવા માટે હું તૈયાર છું। કોઈને ગમે ન ગમે એ એમની મરજી છે। મિત્રો દાનની શરૂઆત, મારી પાસે 5 પૈસા થયા તો મારે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? પહેલામાં પહેલી ફરજ મારા સગા ભાઈથી આવે છે। મને મિત્રો ઇસ્લામની એક વાત બહુ ગમે છે। એમના કુરાનમાં એમ કીધું છે કે રાત્રે તમે જમીને સુવો ને એની પહેલા તમારા 2-3 ઘર આ બાજુ અને 2-3 ઘર બીજી બાજુ
તમારે પૂછી લેવું જોઈએ કે એ લોકો જમીને સૂતા છે કે નહીં, એને ખાવાનું મળ્યું છે કે નહીં. આ ફરજ છે. એમ આપણી ફરજ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે પહેલામાં પહેલી ફરજ આપણી આપણા મા બાપ, ભાઈ અને આપણા પરિવારમાં દાન કરવાની છે. હું કેટલા એવા લોકોને ઓળખું છું કે એમના ભાઈ કરોડપતિ હોય ને પોતે ખૂબ ગરીબાઈમાં, ખૂબ પરિસ્થિતિમાં સ્ટ્રગલ કરતો હોય. હું એને કહું, મારે નામ નથી દેવાય, કેટલાય લોકોને ઓળખું છું, કેમ ભાઈ તમારા ભાઈ તમને મદદ નથી કરતા? તો એ મને કહે કે ના, મને મદદ નથી કરતા. એટલે હું એમ કહું કે કારણ એટલું છે કે એ મને મદદ કરે પછી મારે એ કેમ કરવું પડે છે, અને હું કેમ ના કરવું એટલે મને મદદ ના કરે. આવા કેટલાય લોકો છે. અને જ્યારે હું સામે કોઈ કરોડપતિને, અબજોપતિને, લાખોપતિને, સુખી સંપન્ન માણસને મળતો હોય, મારા મિત્રોને કહું કે ભાઈ આપણો ભાઈ જરાક તકલીફમાં જે જોઈ લે, નાના કી તો એવો જ છે, એને કાંઈ દેવાય નહીં. અને મોટી મોટી સંસ્થામાં મોટી મોટી તકતી હોય, એના રૂમ હોય, એના ગેટ હોય, એના કંકોત્રીમાં નામ હોય, એના નામે કેટલું બોલતું હોય, સગો ભાઈ ખૂબ દુઃખી હોય. તો વિચારવાનો, જો હું આ બધી જ વાત તમારી પર છોડું છું. જે લોકો જોવે છે ને જે લોકો જોવાના છે એની પર હું છોડું છું. હું આજે કોઈ અભિપ્રાય આપવાનો નથી કે આમ કરજો કે તેમ કરજો, પણ વાસ્તવિકતા એ છે કે સગા ભાઈથી શરૂ કરો. તમે અહીંયા પહોંચી વળ્યા હોય, એના દીકરા દીકરીઓ સુખી સંપન્ન છે, એ ધંધામાં બરાબર છે, એની દીકરી પરણી ગઈ છે, દીકરાના કે દીકરીના લગ્નમાં તકલીફ નથી, અભ્યાસમાં તકલીફ નથી, એનું મકાન ઠીકઠાક છે. હું એમ નથી કહેતો તમારા જેવડો બંગલો બનાવી દો, પણ એનું ઠીકઠાક છે, ગુજરાન બરાબર ચાલે છે, એની પાસે વ્હીકલ, આમ સામાજિક જીવન જીવવા પૂરતું છે, એનું સુખી જીવન. તો પછી તમે તમારા કઝિન બ્રધર હોય, કઝિન બહેનો હોય, ત્યાંથી થોડુંક આગળ ઉપરીને તમારી પાસે વધુ કુદરતે દીધું હોય તો તમારો પરિવાર છે, સરનેમ તમારી ગામમાં આપણો જેને કહેવાય પરિવાર છે ગામનો, તળું હોય આપણું, એથી વધારે આપણું ગામ, આપણા ગામના સાધુ બ્રાહ્મણ, આપણા ગામના અન્ય જ્ઞાતિના લોકોનો દીકરો બરાબર ભણે છે કે નહીં, એ હોશિયાર હોવા છતાં એને ફીના પૈસા છે કે નહીં, આ બહુ સમજવાનો વિષય છે. હું તો એમ કહું છું કે આપણા ગામમાં તમામ જ્ઞાતિઓના લોકો રહેતા હોય છે. અહીંયા એ તો આપણે કરી નાખ્યું કે પટેલની સોસાયટીમાં રહેવું છે, બાકી આપણે ગામડે તો બધા જ ભેગા ભણતા હતા. અહીંયા તમે તમારા છોકરાને ગોતો જો સ્કૂલ એવી કે કોઈનો અહીંયા મારે ભણાવવો છે. આ મોટું નુકસાન છે. આવતા દિવસોમાં યાદ રાખજો. પણ એ વિષય ફરીથી ક્યારે લેશું. પણ પરિવાર, ભાઈ, ગામમાં બીજી જ્ઞાતિના તમામ સમાજના લોકો, જો આપણે ભગવાને દીધું હોય તો કરવું જોઈએ. મિત્રો, તો ત્યાં સુધી કહું છું કે 30%થી લઈને 70% આપણા ગામડા ખાલી થઈ ગયા છે. પણ અહીંયા એક સાધુ, એક બ્રાહ્મણ, એક આપણા ગામની વ્યવસ્થા જાળવતા વાણંદનો દીકરો, એને પૂછો કેમ મોરબી, તો ક્યાં એ ભાઈ મંદિરની પૂજા કોણ કરે, આ ભગવાનને સેવા ભાવ કોણ કરે, એને તમે પૂછો. એક મિનિટ મિત્રો, તો કહેશે કે ગામ મૂકીને જવું તો જવું ક્યાં એમ, અહીંયા ભગવાન છે, મંદિર છે, એની પૂજા કરતા એની આપણી જવાબદારી છે. એ ગામના બાકીના લોકો બરાબર છે કે નહીં આપણી જવાબદારી છે. આ દાનની વ્યાખ્યા છે. પછી ગામના પશુ, પંખી, નદી, નાળા, ઝાડ, પ્રકૃતિ, આ બધું જ એમાં આવે છે. પરંતુ આપણે તાલિયું કોણ પાડે છે વધારે મારી, મને 4 વાર નામ લઈને બોલાવે છે કોણ, અહીંયા મારે દાન કરવું છે. મિત્રો, દાનનું એક ગામડાનું એક જ ઉદાહરણ દો કે જો 25 લાખનો, 20 લાખનો, 15 લાખનો એક ચેક ડેમ મજબૂતાઈથી એક દાતા ગામનો બનાવી દે ને, તો ગામના 70% ખેડૂતોને પાણીની સમસ્યા સોલ્વ થઈ જાય. એમાં પશુ, પંખી બધા જ આવી જાય. અને મિત્રો, આ વસ્તુ તો આપણે જૈન સમાજમાંથી શીખવાની જરૂર છે, ખાસ પાટીદારોએ. હું એક ઉદાહરણ દઉં. એક મારા બહુ મજબૂત મિત્ર, બહુ મજબૂત, સુખી સંપન્ન, એને મને ફોન કર્યો કે મનોજભાઈ, મારે ગાય દાનમાં આપવી છે, તમારે જે કિંમત લેવી લેજો, પણ મારે એક સંસ્થામાં દાનમાં ગાય આપવી છે. એટલે મેં કીધું કે કઈ સંસ્થામાં? તો એને નામ આપ્યું. મેં કીધું ભાઈ, અહીંયા તો 100-125 ગાયો છે, તમારે અહીંયા વધારાની એક ગાય શું કામ દાન આપવી છે? જો તમારે દાન જ આપવું હોય તો તમે ત્યાં શેડ બનાવી દો, નિરણ આપો, અવેડો બનાવી દો, ધાબુ કરી દો, ત્યાં ટ્રાન્સપોર્ટિંગ માટે, નિરણ માટે ટ્રેક્ટર લઈ દો,
આ વ્યવસ્થા આપો ને દાન કરવું હોય તો તમારે, પણ વધારાની એક ગાય ઉમેરીને શું કામ તમે અહીંયા વધારાની એક ગાય ત્યાં ઉમેરો છો? એ 100-125 તો માંડ હચવાતી હશે, પરંતુ આપણે દાનની સિસ્ટમ ખબર નથી. કહેવાનો મારો મતલબ કે એક ચેક ડેમ જો તમે બનાવી દો તો કેવડું મોટું પુણ્ય થાય. આ જૈન સમાજમાંથી શીખવાની જરૂર છે આપણે કે મિત્રો, જૈન સમાજના મિત્રો આખા ગામ, મૂળ ગામ એનું હોય, પણ કોઈ જ એના એ વતનમાં રહેતું હોય, ગામમાં ન રહેતું હોય, વિદેશ અને બોમ્બે અને અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં રહેતા હોય, આમ છતાં એ ગામડામાં સ્કૂલના ઓરડા બંધાવી દીધેલાના દાખલા છે, ચબૂતરાઓ બંધાવેલા છે, અવેડા બનાવેલા છે, અનેક વસ્તુ તમે જોવો તો જૈનોએ 100 વર્ષ સુધી લોકોના કલ્યાણના કામ કરેલા છે. પણ આપણે શું કરીએ છીએ? હમણાં મારે નામ નથી દેવું, પણ એક મારા મિત્ર છે, એને દાન કર્યું. મને કે દાન કરવું છે મનોજભાઈ, કરોડપતિ માણસ. મેં કેટલા રૂપિયા છે તમારી પાસે? કે 1 કરોડ રૂપિયા છે. તમે તું દાન કરવું છે કેવી રીતે કરવું છે? મને કે 1 કરોડ લોકોને મારે 1 રૂપિયો દેવો છે. મેં રહેવા દે ને ભાઈ, આ 1 રૂપિયે સામેવાળાનું કાંઈ સારું નહીં થાય અને તું પાછો રોડપતિ થઈ જઈશ. એના કરતાં તારી પાસે છે તો બરાબર છે. આવું લોકો દાન કરી રહ્યા છે. તો મારું કહેવાનો મતલબ, પાટીદાર સમાજને સમજવાની જરૂર છે. બહારથી, આમ રાજસ્થાનથી, આમ મધ્યપ્રદેશથી, આમ ઉત્તર ગુજરાતથી અહીંયા ફાળો લેવા આવે, આમ ક્યાંયથી, અને ઘરના છોકરા ઘંટી ચાટે, અને આપણે કરોડો રૂપિયાના ફાળા બીજી સંસ્થાઓને કરીને મોકલીએ. મોરબીના પટેલોને મારે ખાસ કહેવું છે કે તમારી પાસે પૈસો છે તો મોરબીને ઘણી બધી જરૂર છે. મોરબીને એક સારામાં સારી હોસ્પિટલની જરૂર છે, સમાજની. ભલે પાટીદાર સમાજ સંચાલિત હોય, પણ લાભ આખું મોરબી લે, આખો જિલ્લો લે. અહીંયા લાખો મજૂરો છે આપણા બધાના, એ ભલે ને એમાં લાભ લે, અને નોમિનલ ફીથી, નહીં નુકસાન, નહીં નફાથી તમે એક પાટીદાર સમાજ એક બહુ જબરજસ્ત મલ્ટીનેશનલ હોસ્પિટલ ઊભી કરો. આ જરૂર છે. આપણી 2 વાત કો ખારી કરે સ્ટેજ ઉપર બોલે કે મનોજભાઈ પનારા બહુ મોટા દાતા. હું છું નહીં, આ તો કહું છું. આવા મારે કોકનું નામ લઈને તો કરાય નહીં. ત્યાં ઢીંચક વાગે ને તાલીઓ બાલીઓ પાડે એટલે બસ એ કે તમારા 25 લાખ હાલે જ નહીં, તમે તો 50 લાખના છો. હવે આપણે લોનના હપ્તાય ચડતા હોય, પણ જો વખાણ થાય એટલે 25ના 50 લાખ કરી દઈ. આ હકીકત છે. અને મિત્રો, આવા મેં કેટલાય લોકોને જોયા છે, કેટલાય લોકોને કે 5-5 કરોડના ગેટના નામ લખાવવાના દાન દીધા ને એના ચેક રિટર્ન થયેલાના દાખલા છે. મારા મિત્રો છે એવા કે જેને મોટી સંસ્થામાં 5 કરોડનું દાન દીધું ને એના ચેક દઈ દીધા અને રિટર્ન થયા હોય ને અત્યારે રોડપતિ હોય. આવા કેટલાય દાખલા મેં જોયા છે. સ્ટેજ ઉપર તમને બેસાડીને, ખબર છે આ લોકોને, બહારના લોકોને ખબર છે, અને અહીંયા અમુક અહીંના લોકોને ખબર છે, જે લોકો માત્ર ને માત્ર કોન્ક્રીટના જંગલો બનાવી રહ્યા છે સમાજના નામે, પ્રકૃતિનું નિકંદન કાઢી રહ્યા છે. ખરેખર દાનની જરૂર આજે પાણીને છે, હવાને છે, પ્રકૃતિને છે, પહાડને છે, નદીને છે, ઝાડને છે. એને તો આપણે ખતમ કરી રહ્યા છે. અને કોન્ક્રીટના જંગલો બનાવવા માટે 5-15 દી જેમાં રહેવાનું છે એના માટે આપણે કરોડો રૂપિયાના દાન ઉઘરાવીને તાઇફા કરી રહ્યા છે. મિત્રો, મારે તમને કહેવું છે કે 5 કરોડના દાન ઉઘરાવવા માટે આપણે 1.25 કરોડનો તો ખર્ચો કરીએ છીએ, કાર્યક્રમ કરીએ છીએ. આ વાત ક્યાં સુધી વ્યાજબી છે? મોરબીના આંગણે પાટીદાર સમાજને કરવાનું ઘણું છે. એક હોસ્પિટલ નહીં, એક કોચિંગ ક્લાસ કરવાની જરૂર છે રમતગમત માટે. આખી દુનિયાના આજે અનેક રમતોની અંદર ભાગ લઈ અને અનેક પ્રકારના રમતવીરો પેદા થઈ રહ્યા છે. કુસ્તી હોય, તિરંગાબાજી હોય, કબડ્ડી હોય, અને નેશનલ અને ઇન્ટરનેશનલ રમી રહ્યા છે. મારે સવાલ કરવો છે મોરબીના પાટીદારોને કે અહીંથી કેટલા ગયા? ચલો એ જવા દો, પટેલ સમાજમાંથી કેટલા ગયા? સૌરાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી પાટીદારો કેટલા આગળ વધ્યા આ ક્ષેત્રમાં?
શું ઘટે છે? આપણા છોકરાઓને સારું ક્રિકેટ રમતા, સારું તિરંગાબાજી કરતા, સારો ફૂટબોલ રમતા નથી આવડતું એવું નથી, એનામાં સ્ટેમિના અને કેપેસિટી નથી એવું નથી. આપણે એને પૂરી જે જરૂરિયાત છે, મેદાન છે, કોચિંગ છે, કોચ છે, એ પૂરું પાડી નથી શકતા. વિચારવાનું અહીંયા છે. આ તો એક નાટક, એક કથા. હું કોઈનો વિરોધી નથી, પણ કરોડો રૂપિયા, અબજો રૂપિયા, અને એક બાળક આઈપીએસ આઈએસ થઈ શકે છે પૈસા માટે. આપણા સમાજનો છોકરો આઈપીએસ આઈએસ ન થઈ શકે, એક સારો ડોક્ટર ના બની શકે માત્ર પૈસા માટે, અને કરોડો રૂપિયા દાન બીજા લોકો લઈ જાય. મિત્રો, રમત ગમતનું મેદાન, કોચિંગ, અને હું એમ કહું છું કે આમાં માત્ર પાટીદાર નહીં, ભલે આપણે દાનથી ઉભે કરેલું હોય જૈનોની જેમ, પણ એનો લાભ સમગ્ર સમાજ લઈએ. મોરબીનો દરેક સમાજનો બાળક આમાં દોડ લગાવતો હોય, ક્રિકેટ રમતો હોય, ફૂટબોલ રમતો હોય, બેડમિન્ટન રમતો હોય, કબડ્ડી રમતો હોય, કેમ ના કરી શકે? આપણી પાસે તો બધું જ છે. આવું કરવાવાળા લોકો પણ છે. પણ હરી ફરીને આપણે કોન્ક્રીટના જંગલો, ઢીચો ઢીચો કથાવું, ક્યાંયથી વક્તાઓ આવે. અને તમે વિચાર તો કરો, એક કથામાં આપણે આપણા માહિતમાં આપણા સંત સવારે ચેક લખે પછી તો ઈ બાપુ કથા વાંચવા બેહે. આવા કથાકારોની શું જરૂર છે? અને આવી કથાની પણ આપણે શું જરૂર છે? હું કથાનો વિરોધી જ નથી. હું તો એમ કહું છું કે અહીંયા લોકલ કથાકારો જેટલા છે, એ જેવી વાંચે એવી કાલી ઘેલી ભાષામાં આપણે એને કથા કરાવીએ. ધાર્મિક કાર્ય આપણા ગામના બ્રાહ્મણ ગોરબાપા જેવું કરતા હોય એવું આપણે એની પાસે કરાવીએ. આપણા શંકરના પૂજારી શિવનું ગુણગાન જેવું ગાય એવું આપણે એમની પાસે કરાવીએ. મિત્રો, આપણા ગામના લુહાર, સુથાર, આ જેવા કારીગર હોય, થોડા ઉપર નીચે હોય તો પણ આપણે એમને કામ આપીએ. આ આપણી ફરજ છે અને આપણી જવાબદારી છે. હવે આપણે ઠેઠ કોઈ દી વાઈટી આંગળી ઉપર એ કામ ન આવે લાગ્યું હોય તો અહીંયાથી લઈ આવી અને એને કરોડ રૂપિયા કમાવી દઈ, અને પછી અહીંયા જાય તો આપણે રૂમ જોતો હોય ને, રૂમ મોરબીના નામે, તો 1.5 ચાર્જ લે ને પછી કે ખાલી નથી. પણ શું જરૂર છે આવું મોટી બાઈ થવાનું? આપણે એવા કેટલાય ભવનો ગુજરાતમાં અને ગુજરાત બહારે મોરબીના પૈસાથી ઉભેલા છે, આશ્રમોમાં, સંસ્થાઓમાં. આજે ભલે ખોટું લાગે તો લાગે, એના બદલ માફી માંગી લેશું, પણ કેટલાય ભવનો ઊભા છે આશ્રમોમાં, સંસ્થાઓમાં, આપણા નામે, આપણા પૈસાથી, આપણી કથાઓથી, મોરબીના. અને એમાં મોરબીવાળાને જો પછી કોઈ પણ જ્ઞાતિના હોય, એ મોરબીવાળા જાય આશ્રમમાં તો મોરબીવાળાને પણ ચાર્જ અને 1.5 ચાર્જ આપવો પડે, અને કે નથી, જગ્યા નથી. વિચારવાની જરૂર છે. એટલે મિત્રો, રમત ગમતનું મેદાન, એનું કોચિંગ અને એનું સ્પોર્ટ એકેડમી જોરદાર પાટીદાર સમાજ ઊભી કરે અને મોરબીના તમામ યુવાનો આનો લાભ લે. આ આપણું સપનું ને આ આપણું દાન હોવું જોઈએ. મિત્રો, આનાથી વધારે એક સરસ મજાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોવી જોઈએ. મિત્રો, સમાજનું કામ કરીએ છીએ ત્યારે દરેક સમસ્યા સમાજમાં શું છે ને, આમાં ડૉક્ટરને જ ખબર હોય કે કેન્સરના દર્દીઓ દર વર્ષે કેટલા વધે છે. ડૉક્ટરને જ ખબર હોય કે ડાયાબિટીસના ડૉક્ટરને ખબર હોય કે કેટલા ડાયાબિટીસના દર્દીઓ દર વર્ષે વધારો થાય છે. અને હાર્ટ પેશન્ટ એટલે કે હાર્ટના ડૉક્ટરને જ ખબર હોય કે હાર્ટમાં કેટલો વધારો થઈ ગયો છે, દર્દીઓનો હુમલાઓ કેટલા આવી રહ્યા છે, હાર્ટ ફેલથી કેટલા લોકો મરી રહ્યા છે, એના ડૉક્ટરને ખબર હોય. મને, હું આ વિષયને લઈને બેઠો છું એટલે મને ખબર છે કે આ વર્ષે મારે સ્કૂલના નામ નથી દેવા, એમાં મોટી મોટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોના પાટીદારોની બેન દીકરીઓના સ્ટુડન્ટોના એના બાપના ફોન આવ્યા કે મનોજભાઈ, અહીંયા તમારે સંબંધ હોય તો કહી દો ને, મારા દીકરાનું રિઝલ્ટ આપી દી, રોવે છે, મારી ફી અડધી બાકી છે. એટલે સમજાય છે તમને મારી વાત? આવા કેટલાય ફોન આવ્યા કે મનોજભાઈ પ્લીઝ તમે આ સ્કૂલના ટ્રસ્ટીને કે પ્રિન્સિપાલને કહો મારા દીકરાનું કે દીકરીનું રિઝલ્ટ આપી દે, હું ફી 15 દી પછી ભરી દઈશ. મારો દીકરો કે મારી દીકરી રડે છે અને કહે છે કે પપ્પા મમ્મી તમે ફી કેમ નથી ભરતા મારી. એ તો પપ્પાને મમ્મીને ખબર શું પરિસ્થિતિ છે. હું તમને દાન અહીંયા કરવાનું કહું છું. તમારી પાસે દીધું છે ભગવાને તો તમારો ભાઈ, તમારો પરિવારનો કોઈ આવો સ્ટુડન્ટ હેરાન થતો હોય, ફી વાંકે તેને આપી દો.
અને મિત્રો મને બોલવાનો અધિકાર એટલા માટે છે, મારે નામ નથી દેવું, પણ સુરતથી મને 4 દી પહેલા સાંજે 7 વાગે 6:30 ફોન આવે છે. એની પહેલા અમે એક મિત્રને કહીને એ એન્જિનિયરનું છેલ્લું સેમ હતું, એની મેં ભરાવી હતી ફી આગલા સેમની, હવે છેલ્લું સેમ હતું. મને ફોન આવે છે કે મનોજભાઈ 30,000નો મેળ થઈ ગયો છે, 20,000 બાકી છે, કાલે 9 વાગે મારું એક્ઝામ છે ને હોલ ટિકિટ મને જો આજે રાત સુધીમાં પૈસા નહીં ભરું તો મને નહીં આપે. આપણી જ અહીંનો જ પાટીદાર, આપણા જ જિલ્લાનો જ, પણ ભણે છે, રહે છે સુરત અને ભણે છે ભરૂચ બાજુ, અંકલેશ્વર બાજુ, બરોડા ક્યાંક. અને હું નહીં ભરું તો 50,000 મને બેસવા નહીં દે. મેં તું તારું એકાઉન્ટ નંબર આપ, હું ફટાફટ નાખી દઉં છું. સાહેબ નાખી દીધું એને, તરત જ એની 30,000 હતા, 20,000 મેં મોકલા, મેં પણ બીજા મિત્રને કઈ મોકલા છે. સાહેબ એની હોલ ટિકિટ આવી ગઈ, એન્જિનિયર બનશે, એને ક્યાંક થશે કે મારા સમાજે મને મદદ કરી છે. આ જરૂર છે. આવા બાળકો ફોન કરે એના બાપ કે મારે ફીના પૈસા નથી, રિઝલ્ટ નથી આપ્યું, તો સમાજની શું જરૂર, શું ફરજ છે કે તાઇફાન બિલ્ડિંગોમાં બંગલામાં હોચો હિચો હોવ કરે એમ જ દેવા છે? ક્યાંય ગુપ્ત દાન, ક્યાંય જરૂરિયાત પૂરતું દાન, જેને ખરેખર જરૂર છે એ દાન કરવું જ નથી. આપણે હિચો જ કરવો છે. મિત્રો, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આપણી આવડી મોટી જોત પર પડી છે જગ્યા. ભલે તમે ભણતર માટે ભલે પાટીદાર સમાજ સંચાલિત હોય, પણ ભણી તો બધા જ શકે ને. એમાં આજે છાત્રાલય છે, 5,000 દીકરીઓ ભણે, જેમાં 2,000 કદાચ પાટીદાર દીકરીઓ છે, 3,000 મોરબીના સમાજની દીકરીઓ છે, આપણી જ દીકરીઓ છે. આપણે ક્યાં એવા કોઈ જ્ઞાતિવાદી નથી. પણ જ્ઞાતિ જોઈને જો દંડા મારે, જ્ઞાતિ જોઈને વ્યાજ વસૂલ કરે, જ્ઞાતિ જોઈને કબજા કરે તો ચોક્કસ જ્ઞાતિવાદી છે. બાકી સારા કાર્યની અંદર સૌની સાથે છીએ. એટલે સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આપણા દાનથી બને એ મારી અપેક્ષા છે. મિત્રો, દાન A.K. પટેલને આપવું જોઈએ. મિત્રો, કેટલા વર્ષથી જગ્યા પડી હતી, આજે ઉમા સંસ્કાર ધામ ઊભું કર્યું. આજે રોજના 2 લગ્ન. મિત્રો, વિઝન તમે જોવો, વિઝન, આ વિઝનની કિંમત છે. શું થઈ શકે એક માણસ ધારે તો શું થાય. એ જગ્યા ઉપર ભવ્યથી ભવ્ય સંસ્થા ઊભી કરી. અને આ જ વર્ષે 200 કરોડ ઓછામાં ઓછા પટેલ સમાજના લગ્નના ખર્ચમાંથી બચશે. એસી હોલ ઉપર, જમણવારમાં એસી હોલ, નીચે ઉપર લગ્ન, અને 5 સ્ટાર હોટલમાં દીકરી પરણતી હોય એવું ફીલ એના બાપને થાય કે ના, હું ગરીબ છું, નાનો માણસ છું, મારી ઇન્કમ નાની છે, મારે 2-4 દીકરીઓ છે, હું એસી હોલ રાખી અને પ્રાઇવેટ મોટા હોલોની અંદર લગ્ન ન કરી શકે. પણ ધન્ય છે મારા સમાજને આવા A.K. પટેલ જેવા અને એના ટ્રસ્ટી મંડળ, આપણી જે છાત્રાલય છે, આપણા બેચર બાપાથી માંડીને મોટોવાળા ભાઈ, આ બધા જ મિત્રો, એના ટ્રસ્ટીઓ, એમને ધન્ય છે કે એક બાપ એમ કે મારી દીકરીને મેં એસી હોલમાં 5 સ્ટાર કલ્ચરમાં એના લગ્ન કર્યા. આ વિઝન અને અહીંયા દાન. મારી તો વિનંતી છે કે જે દાતાઓ છે, A.K. પટેલ તો બહુ ફેસબુકમાં એમાં બોલતા નથી, મૂંગા મોઢે કામ કરે છે. આજે હું કહું છું તમને કે તમામ જે લગ્નમાં દાતાઓ છો તમે, એ કાયમી દાતા સંસ્કાર ધામમાં જઈને સામેથી નામ લખાઈ આવો. આપણી ફરજ છે સમાજના આગેવાન તરીકે, એક કાર્યકર્તા તરીકે, એક દીકરા તરીકે, કે કોઈ માગવા આવે સારા કામવાળો, જો સારું કામ કરતા છે ને, બહુ માગવા નહીં આવે, તમારે જોઈ લેવાનું. કહેશે 1-2 વાર માપે મેળે, પણ એ ગળા નહીં પકડે. યદુનંદન ગૌશાળા તમે જો, કેવડી મોટી સંસ્થા, 5,000 ગાયો કદાચ હમણાં થઈ જશે, હમણાં જમીન લીધી. હોસ્પિટલોની સેવા, ગાંડાઓની સેવા, દર્દીઓની સેવા, ટિફિન સેવા. તમે વિચાર કરો કે બોર્ડ જોયું? અહીંયા આપણે આપણી ફરજ છે આપવા જવું જોઈએ. એ માગવા આવે એમને જઈને પૂછવું જોઈએ કે મારા ભાઈ, આપણે બીજે જે કરોડો નાખી દઈએ છીએ ને, એની જગ્યાએ ગામમાં જેટલી સારી સંસ્થાઓ ચાલે છે, જલારામ મંદિર હોય, હરિહરન ક્ષેત્ર હોય, એ એમ્બ્યુલન્સો હલાવતા હોય, બધાના નામ નથી લેતો, પણ જે મોરબીની અંદર સાચા અર્થમાં સેવાભાવી સંસ્થાઓ છે, ત્યાં બધે જ દાતા તરીકે આપણા સમાજના અને મોરબીના જે દાનવીરો છે ને, સામેથી જઈને કહેવું જોઈએ કે ભાઈ તમારે શું જરૂર છે બોલો. અને હું સમૂહ લગ્ન સમિતિ જે મોરબીની જિલ્લાની આપણી હતી, એમનો ધન્યવાદ માનું છું કે એમને હજારો દીકરીઓને પરણાવી, હજારો દીકરીઓને, અને કરોડો રૂપિયાનો ખર્ચ
આ સમાજનો સમૂહ લગ્નના વિઝનથી એમને બચાવ્યો. એ ટંકારા હોય, હળવદ હોય, મોરબી હોય, ખૂબ સારું કામ કાર્ય કરતા હોય. રાત દી મહેનત કરી, મંડપ, વાસણ, રસોઈ, પીરસવું, જાનો આવી, ખૂબ ગામડાના લોકોએ મોટા મોટા ગામ જે નજીક નજીક હતા એમને ખૂબ સેવા કરી. પાછી કન્સેપ્ટ બદલાણો, કારણ કે નવું આવવાનું છે. પેલા સાદા ટેલિફોન ડબલા હતા, પેલા પેજર હતા, ડબલા, પછી સાદા ફોન, અત્યારે એન્ડ્રોઈડ, અને હજી આથી કંઈ વધારે આવશે. તો જે સમય બદલો અને એકે પટેલે ઉમા સંસ્કાર ધામની અંદર જે આદર્શ લગ્નનો વિચાર લાવ્યા, તો આપણી બધાની ફરજ છે કે આદર્શ લગ્નના વિચારને આપણે વધાવી લેવો જોઈએ ને એને દાન ઘટવા ન દેવું જોઈએ. 5100 રૂપિયામાં 100 125 બે બાજુથી એટલે 200 250 લોકોનું જમણવાર કરતા હોય, લગભગ 101 છે બે બાજુ, એટલે 202 લોકોનું જમણવાર કરતા હોય, 1 લાખથી વધારે કરિયાવર આપતા હોય અને એસીમાં લગ્ન કરી દેતા હોય, તો આપણી નૈતિક ફરજ છે અહીંયા જઈને આપણે દાન આપવું જોઈએ. દાન ક્યાં આપવું ને એ મારે તમને કહેવું છે. પણ તકલીફ ક્યાં છે આપણી ખબર છે? બધી સમજવાની જરૂર છે સમાજને. કે હું એમ કહું કે ભાઈ મારે બાપા સીતારામ ચોકમાં ઉનાળામાં ઠંડુ પાણી મળે એટલે મસ્તીનું કુલર મૂકીને એક પાણીનું પરબ બનાવવું છે, મને 5 લાખનો ખર્ચો છે, આપો. હું મારી જ વાત કરીશ આ દાનની અંદર. હું બીજાની વાત કરું તો વળી પાછું દુઃખ લાગે ને ખોટું ન જોતી માથાકૂટમાં ઉતરવાનું થાય. એટલે તમે મને 5 લાખ રૂપિયા દાન આપો અને પાણીનું પરબ હું 5-7 વર્ષ સુધી મૂકું નહીં, અને પાછો હું આવું તમારી પાસે કે હવે મારે આ બાપા સીતારામ ચોકમાં મસ્તીનો ચબૂતરો બનાવવો છે, એમાં 50,000 પંખી ચણી હગેન, રહી હગેન, ઈંડા મૂકી હગેન, તો તમારે મને પૂછવાની ફરજ નથી? ઓલા 5 લાખ લઈ ગયો તો ત્યાં પાણીની પરબનું એ કુલરની બધી વાત કરતો, ત્યાં તે તો નાઈન દઈ નથી મૂકી 5 વર્ષમાં. આ 5-7 વર્ષમાં 5 લાખ રૂપિયા ઠોકી ગયો, એમાં તે પાણીની ટાઢા પાણીની નાઈન દઈ નથી મૂકી મારા ભાઈ. અને હવે આ તું 25-50 લાખના ચબૂતરાની ક્યાં વાર્તા કરે છે? એમ પૂછવાની સમાજને ફરજ છે કે નહીં? દાતાઓને ફરજ છે કે નહીં? મિત્રો, સમાજે જે સંસ્થાઓ દાન લે છે ને એનું ઓડિટ કરવું જોઈએ. ચોપડે નહીં, સીએ પાસે નહીં, મહેતાજી પાસે નહીં, સમાજે ઓડિટ કરવું જોઈએ કે આ સંસ્થા કેટલામાં ઊભી થઈ અને આ સંસ્થા આ સમાજને કેટલું વળતર આપે છે. મિત્રો, મેં એવા નાના નાના કાર્યકર્તાઓ સમાજના જોયા છે કે જે દાન લીએ. મેં એવા મિત્રોને જોયા છે કે કબૂતરાના ચણની દાન લીએ, ધૂન કરીને, ભજન કરીને, હનુમાન ચાલીસાઓ અને હનુમાનજીના પાઠ કરીને. પણ એ મિત્રોને મેં યાર્ડમાં મને ભેગા થઈ ગયા એકવાર. મેં કીધું કેમ ભાઈ અહીંયા આટા મારો છો? મને કે યાર મનોજભાઈ, સમાજનું દાન લઈએ છીએ, લોકોનું દાન લઈએ છીએ, તો એને વળતર 100 રૂપિયાનું 125 રૂપિયા આપવું જોઈએ. એ કે ચકલાની ચણ ગોતવા નીકળ્યા છે, દુકાનદારોને કહીએ છીએ કે થોડીક ઉપર નીચે હશે તો હાલશે, સસ્તી આપજો. અને ઘરનું ટ્રેક્ટર લઈને આવ્યા છે અને ઘરના વાડીના મજૂર લઈને આવ્યા છે. એટલે સમાજે 100 રૂપિયા આપ્યા છે તો 125 રૂપિયાનું વળતર આપવું છે. એમ સમાજને આ નિષ્ઠા આવવી જોઈએ. એવી કેટલીય ગૌશાળાઓ 90, 95, 97, 98%, 99% મેં એવી ગૌશાળાઓ જોઈ છે કે સમાજનું દાન લે અને ગામના જ છોકરાઓ અહીંયા મહેનત કરે ને એ ગૌશાળાના દૂધનો ચા પણ ન પીએ. આ સાચી સેવા છે ને આ સમાજ સેવા છે મિત્રો. બાકી હું તમને એ પણ કહું છું કે કોઈ પ્રાઇવેટ ચલાવતું હોય, માનો કે ઘણા લોકો સુખી સંપન્ન હોય અને પોતાનું પ્રાઇવેટ ટ્રસ્ટ બનાવી અને નાની મોટી સેવા કરતા હોય, તો એનો હિસાબ માંગવાનો આપણે અધિકાર નથી, કારણ કે કોઈનું દાન નથી લેતા. પણ જે લોકો દાન લે છે સમાજ પાસેથી, એને જવાબ જાહેરમાં આપવો જોઈએ, હિસાબ જાહેરમાં આપવો જોઈએ અને સમાજે પણ એનું મૂલ્યાંકન કરવું જોઈએ. ગમે તે માણસો ગમે ત્યાંથી આવી અને પટેલોના વખાણ કરે કે ભાઈ આ તો સમાજ સુખી હે, સંપન્ન હે, આમ છે ને તેમ છે, અને આપણે દઈ મન ફાવે અહીંયા, મન ફાવે એવી રીતે, તો બરાબર નથી મિત્રો. મિત્રો, દાનની બાબતમાં મારે તમને 2-3 રિક્વેસ્ટ કરવી છે કે સાધુના વેશમાં સીતાજીનું અપહરણ રાવણે કર્યું હતું, એમ દાન ગમે તે આવે, ગમે તેવા કપડામાં આવે, ગમે તેવી વાતોમાં આવે, તો સમજી વિચારીને કરજો. આ સનાતન ધર્મને,
આ રાષ્ટ્રને કે આ સમાજના લોકોને જ્યાં જરૂર પડે ત્યાં 100ની જરૂર પડે તો 125નું દાન કરજો, પણ યોગ્ય રીતે અને યોગ્ય લોકોથી. બાકી ધર્મના નામે, રાષ્ટ્રના નામે, સમાજના નામે લેભાગુ તત્વો જો તમને ખબર જ હોય કે આ લેભાગુ છે, આ પૈસાનો દુરુપયોગ કરવાનો છે, તો એવા લોકોને મોઢે હબોળજો તમ તારે. અને હું તમને ચોખ્ખું કહું, આપણી સંસ્થાની સ્થાપના થઈ 6 મહિના પહેલા, પાટીદાર યુવા સેવા સંઘ. મિત્રો 200 કરોડનો ફાયદો આ સમાજને કરાવ્યો, 200 કરોડનો. અને સાહેબ આ સમાજને ખર્ચ કેટલો કરાવ્યો ખબર છે? બગથડા 50,000થી ₹1,00,000 મીટિંગનો, સનાડા ₹1,00,000થી ₹1.5 લાખ કે ₹2 લાખ, ઘૂંટું 2 થી 2.5 લાખ વધુ સંખ્યાથી વધીને. મેં તો હિસાબ પણ નથી પૂછ્યો, ગામ લોકોએ જ કર્યું છે. ત્રણેય ગામના યુવાનોને અને એના આગેવાનોને ધન્યવાદ. માત્ર 10 લાખની અંદરના ખર્ચમાં આ સમાજને 2 કરોડનો ફાયદો થયો છે. આ સેવા છે. પણ દિયો કરે, દેકારો કરે, રાડું પાડે અને તમારા વખાણ કરે કે ભાઈ એની વાત ન થાય, એટલે બસ મંડી આપણે આમ 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 કરવા. પણ ક્યાં જાય છે આ પૈસા? જોવો તો ખરા, કોની પાસે જાય છે કે કાંઈ જોવાનું જ નથી. મિત્રો, મારે તમને 1-2 વાત નાની કરીને મારી વાત પૂરી કરવી છે. મિત્રો, અત્યારે પાટીદાર સમાજને ભગવાને ખૂબ દીધું છે, પરંતુ દીધું છે એનો મતલબ એવો પણ નથી કે તમે ગમે તેને ગમે ત્યાં ગમે તેવી રીતે દાન કરો ને ઘરના છોકરા ભૂખે મરે. મેં પહેલા કીધું એમ આપણી બધાની ફરજ છે કે આપણો પરિવાર, સગાવાલા, ગામના તમામ જ્ઞાતિના લોકો, અને ત્યાર પછી આપણે આપણો તાલુકો, જિલ્લો અથવા તો રાજ્ય અને દેશમાં આ કરવું જોઈએ. પરંતુ આપણો ભાઈ જ દુઃખીના ડારિયા હોય અને આપણે આપણી મોટાઈ દેખાવા માટે આપણે જો આ બધું કરતા હોય તો મારી વિનંતી છે સમાજને, મારો ઈશારો એટલો જ છે. આજના વિષયમાં મારે 2 જ વાત કરવી છે ખાલી, કે બહુ દાન મોરબી જિલ્લા બહારે ન જાય. જરૂર હોય, યોગ્યતા છે, પાત્રતા છે, તમે જોયું છે ને આપો તો વાંધો નથી, પરંતુ આપણી જરૂરિયાતો છે, આપણા સમાજની જરૂરિયાતો છે, એને પેલા પૂરી કરો. એટલે કે બહુ મોટા આપણા જે પૈસા છે એ બહાર વયા જાય છે, અને અહીંયા આપણે 1 વર્ષ ત્યાં વાડી થઈ સમાજની, આ ઉમા સંસ્કાર ધામ ગામડામાં બની હતી. આપણે ગામડે કરવા જતા હતા લગ્ન. બીજું, ખરેખર જે જરૂર છે, હોસ્પિટલ, સ્કૂલ, એકેડમી, આજની જે સાંપ્રત સમયની જે જરૂર છે એમાં દાન કરો. મારે ઉદ્યોગપતિઓને, બિલ્ડરોને, આગેવાનોને એટલી વિનંતી છે કે તમે જે કમાણા છો એ અહીંથી કમાણા છો. આ જ લોકોએ, આ જ પાટીદારોએ તમારા ફ્લેટ લીધા, તમારા પ્લોટ લીધા, તમારો માલ મિલકત લીધી, તમારામાં મજૂરી કરી, આ જ મોરબીના લોકોએ તમારી સાથે ધંધો કર્યો, સર્વજ્ઞાતિએ, એમાંથી તમે 2 પૈસા કમાણા છો. તો તમારી પહેલી ફરજ છે કે આ લોકોને, આપણા મજૂરોને પ્રાથમિક સુવિધામાં એને હોસ્પિટલ, સ્કૂલ, આવા સારા સ્પોર્ટના એકેડમી આ મળવું જોઈએ. નહીં કે તમારા વખાણ કરે, તમારી તકતી લગાડે, તમે અહીંયા કરોડો દઈ દો અને અહીંયા જરૂરિયાત છે અહીંયા આપણે તૂટ્યું વાર્તા હોય. આવું ન થવું જોઈએ. બીજી મારી વાત કે તમે જેને દાન આપ્યું છે એને જે વાત કરીને તમારી પાસેથી દાન લીધું છે, મેં હમણાં જ પાણીના પરબની વાત કરી, તો ખરેખર એ પાણીનું પરબ એને થઈ ગયું છે કેટલા ટાઈમમાં થવું જોઈએ? હું તમારી પાસે 5 લાખનું દાન પાણીના પરબ માટે ઉનાળામાં લઈ જાઉં તો એ ઓછામાં ઓછા 1 મહિનામાં તૈયાર થઈ જાય. આ થયું છે તો મને બીજી વાર દાન લેતા આવતા વખતે તમારે ઉઘરાણી કરવી જોઈએ કે મનોજભાઈ, પહેલી વાર તમે 5 લાખ રૂપિયા પાણીના પરબ માટે લઈ ગયા હતા, તો હવે શું પોઝિશન છે? મિત્રો, આપણે કરોડોનું દાન મોરબીમાંથી દઈએ છીએ અને આપણા છોકરાને જ્યારે મેડિકલમાં ફી ભરવાના પૈસા જોતા હોય આપણી સંસ્થામાં, ત્યારે શું જવાબ મળે છે?
જ્યારે આપણે જ હોસ્પિટલ માટે આપણા જ પરિવારના લોકોને જ્યારે મદદની જરૂર હોય ત્યારે કોણ મદદ કરે છે? આપણા જ બાળકો ભણવા માટેની ફી નથી ભરી શકતા ત્યારે ફીની વાત કરીએ ત્યારે કોણ શું જવાબ આપે છે? આનું ચિંતન અને મનન કરવાની જરૂર છે. મિત્રો, છેલ્લે એક વાત કહીને મારી વાત પૂરી કરું છું. ઉનાળો છે. આપણા ગામડાના મોટા ભાગના ચેક ડેમો જે સરકારી છે, ભ્રષ્ટાચારના કારણે તૂટી ગયા છે. એવું પ્રણ લો દાતા તરીકે કે મારા ગામનો નાનો મોટો મારી કેપેસિટી પ્રમાણે 2 લાખથી લઈ, આમ તો લાખ તો હવે ન થાય, પણ 2-3 લાખથી લઈ અને 20-25 લાખ સુધીમાં આ ડેમ ચેક ડેમ તૈયાર થઈ જશે. તો આવા ચેક ડેમ તૈયાર કરો. એમાં પશુ, પંખી, પ્રાણી, જમીન, ઝાડ, માનવતા, તમામ સમાજ બધાને ફાયદો છે. તો આવા લોક ઉપયોગી, લોક ભાગીદારી અને સમાજ ઉપયોગી કાર્યોમાં દાન કરો. ચીટરોને, ભગવા વેશમાં આવતા રાવણોને, લુખ્ખાઓને અને જલસા કરવાવાળા અમુક લોકોને મહેરબાની કરીને દાન આપવાનું બંધ કરો. તમારે વિચારવું જોઈએ કે દાન જે શબ્દો વાપરીને, જે વાત કરીને, જે વ્યવસ્થા કરીને જે દાન માગવામાં આવ્યું હતું એ ખરેખર એ વ્યવસ્થા ઊભી થઈ છે કે એની જગ્યાએ પોતાની ગાડી બંગલા બન્યા છે? હું તમને એમ કહું કે હું એક સરસ મજાની કેન્સર હોસ્પિટલ બનાવવા જઈ રહ્યો છું, તમે મને દાન આપો અને કેન્સર હોસ્પિટલ ના બને અને મારી પાસે મોટી મોટી ગાડીઓ ને બંગલા ને આમ જાહો જલાલીમાં હું ફરવા માંડું, તો તમારે જાણવું જોઈએ કે નહીં કે મનોજભાઈ કહે છે કરે છે કે નહીં? ચલો, એકવાર ભૂલ થઈ ગયા તમે, તો બીજી વાર તમારી ફરજમાં છે કે હું જ્યારે બીજી વાર તમારી પાસે દાન લેવા આવું ત્યારે તમારે મારી પાસે હિસાબ માંગવો જોઈએ. મિત્રો, આપણે રાષ્ટ્રપ્રેમી છે જન્મજાત, આપણે ધર્મપ્રેમી છીએ, પણ એનો અર્થ એવો નથી કે રાષ્ટ્રના નામે કે ધર્મના નામે ધુતારાઓ આપણે લૂંટી જાય. આજે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ સમાજે સવાયું કરીને દેશના સૈનિકો અને દેશ માટે આપવું જોઈએ. જ્યારે ધર્મની વાત આવે, ગાયની વાત આવે, રાષ્ટ્રની વાત આવે ત્યારે આપણે આપણી કેપેસિટી કરતાં વધારે દાન કરવું જોઈએ એવું મારું માનવું છે. પણ જ્યારે આવા ધુતારાઓ કોન્ક્રીટના જંગલો ઊભા કરતા, ખોટી વાતો કરીને પૈસા લઈ જતા, મૂર્ખ બનાવીને પૈસા લઈને પોતાની જિંદગી એસો આરામથી જીવતા અને ચીટ કરીને, લૂંટ કરીને, મોટી ગાડીઓમાં સંસ્થાના નામે સમાજના પૈસા ઉઘરાવીને ફરતા આવી સંસ્થાના આવા લોકોનું સમાજે ઓડિટ કરવું જોઈએ. તમે જાહેરમાં ન બોલી શકો તો કાંઈ નહીં, ને ખાનગીમાં કહેવું જોઈએ કે અહીંયા દાન દેવાની જરૂર છે ને અહીંયા દાન દેવાની જરૂર નથી. મિત્રો, હું તમને છેલ્લી વાત કહીને પૂરી કરું છું. મોરબીની એવી કેટલી ઇન્ડસ્ટ્રીઝો છે કે જેને હવે એક ટેક્સ, ચેરિટી ટેક્સ આપવો પડે છે. એવી ઘણી બધી કંપનીઓ એવા લિસ્ટિંગમાં આવી ગઈ છે. અમુક ટર્નઓવર થાય, અમુક નફો થાય પછી તમારે ચેરિટી ટેક્સ આપવો પડતો હોય છે. તો આવો ચેરિટી ટેક્સ યોગ્ય જગ્યાએ જાય, યોગ્ય લોકો પાસે જાય. અને ફરી ફરીને કહું છું, યદુનંદન જેવી સંસ્થા, આ બાજુ AK પટેલ જેવી સંસ્થા, આ બાજુ જલારામ બાપાની અયોધ્યાપુરી રોડ ઉપરની સંસ્થા જે બિનવારસી લાશોનો અગ્નિ સંસ્કાર કરે છે, હરિહરન ક્ષેત્ર, આમ વૃદ્ધાશ્રમ, પછી જેના મા બાપ નથી એવા બાળકોને રાખતી સંસ્થા, એનો સંચાલક કોઈ પણ હોય, કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો હોય, એ તમામ સત્કર્મ કરતા લોકો સાથે આપણે દાન કરવું જોઈએ, પુણ્ય કરવું જોઈએ અને યોગ્ય રીતે આપણે આપણી ફરજ નિભાવવી જોઈએ. પરંતુ ચીટરો, ખોટા લોકો ધર્મના નામે, રાષ્ટ્રના નામે, સમાજના નામે જે દાન લઈ અને પોતાનું ભલું કરે છે, પોતે સુખ સાહેબીમાં રહે છે, એનો ખુલીને વિરોધ કરવો જોઈએ. આજનો મૂળ ટોપિક આટલો જ હતો. ખૂબ લાંબો ટોપિક હતો, પરંતુ જેટલું મારાથી કહેવાતું હતું જાહેરમાં એટલું મેં કીધું છે. જરૂર પડશે તો આ વિષય ઉપર ફરીથી ક્યારેય બીજી વાર લાઈવ થશું. પરંતુ દાન એ સેન્સિટિવ વિષય છે. મારી વાતનું કોઈને ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો. હું નથી ધર્મનો વિરોધી, નથી રાષ્ટ્રનો વિરોધી, નથી કથાનો વિરોધી, નથી મંદિરનો વિરોધી, નથી દાનનો વિરોધી.
નથી કોઈ અન્ય સમાજનો વિરોધી, પરંતુ હા, જો ખોટું થશે, ખોટું કરશો, મારા સમાજને હેરાન પરેશાન કરશો, તો ચોક્કસ અવાજ ઉઠાવશું, સિસ્ટમ સામે લડશું, સરકાર સામે લડશું, અધિકારીઓ સામે લડશું, નેતાઓ સામે લડશું, લુખ્ખાઓ સામે લડશું. પછી એ વ્યાજખોરો હોય, હની ટ્રેપરો હોય કે રોમિયો હોય, આવા કોઈ પણ હોય, એની સામે ખુલ્લી છાતીએ લડશું. પછી કોઈ પણ સમાજના હોય, મારા પોતાના કેમ ન હોય, આ બધા સામે અવાજ ઉઠાવશું. આજની એટલી જ વાત છે કે દાનવીરો, તમારા થકી આ સમાજ, આ જિલ્લો, આ રાજ્ય અને આ રાષ્ટ્ર ઉજળું છે. તમારે તમારું દાન ક્યાં કરવું, કેવી રીતે કરવું, કોને કરવું, એ બહુ વિચારી સમજીને કરવાની જરૂર છે. અને દાનવીરોને મારી અપીલ છે કે આ જિલ્લા માટે એક સરસ મજાની એક હોસ્પિટલ ઊભી થાય, એક એકેડમી રમતગમતની ઊભી થાય અને એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તમારા દાનથી ઊભી થાય, તો મને લાગે છે કે આપણી મહેનત, આપણે દાન સાર્થક ગણાશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.